નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં વરસાદી માહોલની મજા માણવા માટે લોકો સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ઉપડી જતા હોય છે. ત્યારે કેટલીક વાર મોટી દુર્ઘટના પણ બનતી હોય છે. ત્યારે એવી જ એક ઘટના સાપુતારાથી સામે આવી છે. સાપુતારામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાપુતારાથી વધી જતા માર્ગ પર પ્રાઇવેટ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સાપુતારા ઘાટ માર્ગમાં 70 મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માત થતા ચારે બાજુ બૂમાબૂમ થઈ ગઈ હતી. આ ઘટનાની માહિતી પ્રમાણે સાપુતારાથી વધી જતા માર્ગ પર બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટ માર્ગમાં ઊંડી ખીણમાં પલટી મારી જતા 2 બાળકોના મોતના સમાચાર સામે આવે છે. સુરતની બાપા સીતારામ પ્રાઇવેટ બસનો સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને 108ની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લક્ઝરી બસમાં આશરે 70 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તો બસ મિત્રો, આ વિડીયો પૂરું થાય છે. આગળના તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.